હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અત્યારે છે ને ભાઈ વાગ્યા છે 6:30 થઈ ગયા. 6:30 પોણા 7 જેવું થયું હોય ને પાણી આપણે ચાલુ છે ભાઈ. સવારના 6:30 પોણા 7 થયા અને સાંજે 6:30 પોણા 7 ચાલુ કર્યું હતું. ઉપલી કટકી પીધી, આ આટલી બધી પી ગઈ અને રાતે છે ને ભાઈ 10 વાગ્યા લાઈટ વહી ગઈ હતી. સેટ આવી 2 વાગે. પછી અહીંયા ખાટલો નાખીને સૂતો હતો એટલે પાણી એમને ચાલુ હતું. જરાક વધારે નીંદર આવી ગઈ હતી. એક પાટમાં વધારી દીધા. એટલી કટકી અડધી પી જાય. આમને જાય ને એટલે એટલી અડધી પી જાય. અને જો ભાઈ આવું કંઈક પાણી આવે છે. આમને જો ઓલા નાક્યાથી મૂક્યું તો આ બાજુ થોડોક ભાગ બાકી રહ્યો છે આટલો. પછી સીધી નીચે કટકીમાં જાય. એટલે કટકી અત્યારે પાવાનો પ્લાન છે. બીજું તો કંઈ પાવાનો પ્લાન નથી. પણ છે ને ભાઈ રાત્રે વરસાદ આવ્યો ઘણો બધો. 9:30 વાગે 10 વાગે વરસાદ આવ્યો. 11 વાગ્યા સુધી નામી ગયો. જો આપણું પાયલ નથી પણ જો ભીનું છે. આ બધો છે ને ગારો છે. જો એટલે આપણે ચાલુ હતી તે કીધું ચાલુ જ રહેવા દે રાતે. અને કટકીઓ પાઈ લઈ. થોડી ફૂંકાતી હતી વધારે આ વાળીએ ડેમ કાંઠા વાળીએ એટલે કટકીઓ પાઈ લીધું. ને આપણે છે ને ભાઈ પાણી આવે છેટ ઓલી વાવેથી જો અહીંથી ઝૂમ કરીને બતાવું. જા રહ્યો ભાઈ, આ દંદુડો પડે ત્યાંથી પાણી આવે. અહીંયા ઊંચું ચડે ને એટલે ત્યાં દંદુડો પડે. કયો અહીંયા પાણી ઊંચાણમાં આવે ને આની બે એટલું લેવલ થતું હોય ને એને કંઈક આખો થાંભલો ખોડેલો હોય ને એટલો ઊંચો જાય. જો તાર ગયેલો એટલે અહીંયા ઉડીને રહીને ત્યાંથી આપણે પાણી આવે છે સમજ્યા. અને ત્યાં છે ને ભાઈ ટીસી વાળું નથી. આપણે ઓલું ઉધડ્યું છે જૂનવાણી. લ્યો કેમ દંદુડો પડે. હજી આમાં છે ને આ કટકીમાં છે ને હજી ઓછો પડે. ઉપલી કટકીમાં ઓલા લીમડા આગળ ચાલુ હતું ને તઈતા ભાઈ ઓહો કાંઈ ત્યાં પાણી નીકળતું હતું ઘણું બધું. કેમ કે થોડીક દાબ પડે અને ઊંચાણ આવી જાય એટલે. પણ એમાં તો થોડીક વાર જ આવેલું. એમાં સમજી લ્યો ને 9 વાગે 9:30 વાગ્યા સુધી આવેલું હોય. 10 વાગ્યા સુધી લાઇટ ગઈ ને પછી સીધું હેઠે જ ચાલુ થયું. લાઇટ ગઈ ને તો એ કટકી ઉપલી પી રહી હતી. નીચે ચાલુ કરી રીતે આ બધો પાટ પી ગયો. એમને નીંદર આવી ગઈ હતી. ત્યાંથી હેઠુંથી થઈને એમાં ઓલી કટકી અડધી પી ગઈ એની પર. અને હવે આ આટલું આમનું બાકી રહ્યું. જો ઓલી ના પીધી હોય ને તો આ પી ગયા તો અત્યારે સીધું નીચલી કટકીમાં ચાલુ થઈ ગયા. નીંદર આવી ગઈ હતી એટલે થઈ ગયું. અને અહીંયા એક ભાઈ આપણે વધારે જો નીચે ફૂંકાતું હતું ઓલો ટી જેવું પડતું હતું એ પી ગયું છે. એ સાંજે ચાલુ કરી ને 5 વાગે મોટર એ થોડીક વાર ત્યાં જવા દીધું હતું. પછી જ અહીંયા કટકીમાં ઉપર લીધું હતું 7:30 વાગ્યા સુધી. પછી કટકીમાં ઉપર પાણી ચાલુ આપણે કર્યું હતું. અને આજે છે ને ભાઈ મગફળીમાં પહેલું પાણી ચાલુ કર્યું. અને વરસાદે આવે છે. વરસાદ આવી જાય તો પાણી બંધ કરી દેવો પડે. નકર આમને નીચે એકાદ દીમાં ચાલુ કરવું જોઈએ. ઓલી વાડી એ ચાલુ જ છે કાકાની મોટર એને પી રહે એટલે ત્યાં આપણે ચાલુ કરવું જોઈએ. આપણે અહીંયા ચાલુ કર્યું, કાકા અહીંયા ચાલુ કર્યું છે એટલે એવું છે. અને હવે ચા પાણી પીવાના છે પણ મેં થોડુંક જો આટલી કટકી પી જાય પછી ચા પાણી પીવા જાય ને તો કંઈ ઉપાધિ ના રહીએ પછી સમજ્યા. એટલે એવું છે. તો સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ આપણે વળી થોડીક વાર પછી. અને આજે ભાઈ આમ વાતાવરણ જોઈ લો. આ દર એવો છે. કેટલા વાગ્યા? 7 વાગી ગયા ભાઈ. પછી આમ કંઈ દી ઉગવાનું નામ નથી લેતો જોઈ લ્યો. અને રાતે તો ભાઈ મેં આવ્યો ને આમ જો વાદળા ઘણા બધા છે. અને રાતે વીજ થતી હતી નામી જેવી. પણ હવે વરસાદ આવે તો થાય. હરવે બધા પાવા ચાલુ છે. રાતે ઘણી મોટરું બંધ થઈ ગઈ. તે લાઇટ વહી ગઈ ને પછી 2 વાગે આવી. પછી ઘણા ચાલુ નથી કરી. પછી અત્યારે બધાય ચાલુ કરી. કોઈ 5 વાગે 6 વાગે પાડો ઉનિયન નકર મોટરું બંધ થઈ ગયું એટલે. તો પછી રાતે કંઈ શું ના કૂચે મળે. વરસાદે ઘણો બધો હતો. ટૂંકમાં માછલી ધૂળ બધી પલારી દીધી હતી સમજ્યા. બેડવાળામાં નીમાં જ નામી ગણ કરે એવું હતું. કેમ કે એમાં તરે સુધી વયું જાય એટલે વરસાદમાં કંઈ વાંધો નહીં આવે. જો લગભગ ભગવાન કરીએ તો આવી જાય. આવી જાય તો આ કૂચે મળવાનું બંધ થાય સમજ્યા. એટલે એવું છે. અને પરવા તો છે ને તો આ દિવસે આપણો ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. લગભગ 8મા મહિનાની 1લી 2જી તારીખે એમાં ક્યાંક ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. પછી 7મ ઉપર આવ્યો હતો ફૂલ વરસાદ. અમારે હજી એવું કંઈ છે નહીં. ડેમે થોડોક અડધો ભર્યો છે એટલે અવાર વરસાદ આવી જાય તો સારું કહેવાય. નકર બધું આવતા ઠીક છે. આ મોહમ તો પી જાય પણ પછી પાછી ના આવે. અત્યારે ડેમ ભર્યો છે અડધો એટલે એવું છે. હવે જો આમાંય ભાઈ અહીંયા પાણી પૂગી આવ્યું છે બરાબર. સારું મિત્રો, મારે એક ફોન આવે છે એટલે પછી મળીએ બધા.
તો બપોર પછીના વાગી ગયા છે અત્યારે લગભગ 1:30-2 જેવું થયું છે. સવારે છે ને ભાઈ 7:30 પોણા 8 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી, 12:30 વાગે આવી. અને આપણે છે ને ભાઈ જો આ બે કટક્યું છે ને આ ઉપલી પી ગઈ અને જવાર્યું ભાઈ નીચલી કટકીમાં જાય છે. જ્યાં મજે બધે પાણી આવી ગયું જવાર્યું. આ એક જ નાખી એમને 4-5 કલાક જાય ને એટલે આખો પાટ વાં સુધી પી જાય. એમાં વાંથી થોડે સુધી ઓલી કટકીને પાણી આવ્યું હતું પી ગયું. ઉમળું થોડોક આનું પાણી આમાં આવ્યું હતું એ પી ગયું. હવે અહીંયા ખાટલો લીમડે લઈ અને છે ને ભાઈ બેઠા સવારમાં 7:30-8 ઘરે વયો ગયો. જીરાવીને જરીક વાર આરામ કર્યો અને પછી આરામ કરીને ઉઠીને 12:30 ખાઈને ચાલો હવે લાઈટ આવી ગઈ. ત્યાં સુધી લાઈટ નથી, લાઈટ આવી એટલે પછી ગાડી આવી. અને આજ છે ને ભાઈ રેડા ચાલુ છે. હાજી રાતે ને ભાઈ વરસાદ આવ્યો રેડે જવાડી. અત્યારે છે ને છાટા આવે છે, તમને દેખાય તો થાય. એટલે આદરે ફૂલ છે. અંતર જેવું છે સવારનો દી નથી દેખાડે. આમ છેટું એક નામી જેવું રેડું છે ભાઈ. ઝૂમ કરીને બતાવું છું આપ જાજી ભાઈ. અહીંયા છે ને વરસાદ છે જાજી. ઝાંખું દેખાઈ રહ્યું ત્યાં ટોલા મકાન આગળ અહીં હા એવું છે ભાઈ. અને હવે જો આ કટક્યું માંડવી આપણે અવટાતી હતી એ ડેલી છમ થઈ ગઈ હેવાર જેવી. હવે અવટાતી નથી જરાય. જો અહીંયા સેજ અવટાય હજી ત્યાં પાણી પૂગ્યું નથી. આંગળી પહોંચી જાય આટલું ખાલી ચકેડું. અને વચમાં જરા છે ઓલા ઠેવેથી તો મેં પાણી આવી ગયું છે એટલે ત્યાંથી બહુ અવટાય હતી. અને ભાઈ લાઇટ હેરાન કરે બીજી રીતના. રાતે 10 વાગ્યાની વહી ગઈ હતી 2 વાગે આવી. સવારે 7:30 વાગ્યાની વહી ગઈ હતી 12:30 વાગે આવી. નકર આપણે કટકી બટકી પી ગયું એટલે નીચે કદાચ ચાલુ કરી દીધું. હવે જોઈએ ભાઈ નીચે લગભગ આપણે ચાલુ કરી જ દેવું છે. જોઈએ એકાદ દી જાળવી કે વરસાદનું શું થાય. અત્યારે જોઈ લ્યો ભાઈ તડકો અને વરસાદ બે ચાલુ છે. આમ આવતો નથી, હું થોડો વરસાદ આવે છે એટલે બહુ છે ને ફોકસ લગભગ નથી દેખાતો. એટલે એવું છે ભાઈ પાણીનું કામ ચાલુ છે માંડવીમાં. પહેલું પાણી મગફળીમાં. અને વાડી આપણા માટે આ નવી છે, ભાગ્યેરી રાખી એટલે બહુ ખબર ન હોય કેવું પાણી કેમ જાય ના છે. પણ હું વાંધો નથી, બધું જાય આપણી વાડીમાં. જે પાવાનું બાકી છે ને એમાં જ જાય ને તોય આડાવરું કદાચ મુકાય ને તોય હજી કંઈ વાંધો ન થાય. એવો ઓલી કટકીમાં આમાં જ ચાલુ હતું ને તે જરાક નીંદર આવી ગઈ હતી ત્યાં એટલી કટકી અડધી પી ગઈ. ઓલા પીછેથી થઈ અને પાણી આમ હેઠું ઉતરી ગયું. પછી સવારમાંથી અહીંયા મૂક્યું હતું ઓલા પીછેથી આમ ઉતરી ગયું. એટલે આમે ઓલી આ નીચલી કટકી આ બાજુ થોડીક પીધલ છે અને આ બાજુ થોડીક પીધલ છે. વચમાં બાકી છે 2-3 કલાકનું. એટલે 2-3 કલાક 4 કલાક જો લાઈટ સરખી રહી જાય ને તો આ કટકી પી જાય. 3, 4, 5, 6 વાગીએ ને તો કટકી પી જાય લાઈટ રહે તો. ન કરતા કંઈ નક્કી નહીં ભાઈ, સવારે ના પી દઈએ એટલે એવું છે. બાકી તો હવે બીજું કંઈ છે નહીં. હવે જરીક વાર સૂઈ જાઉં. અલાર્મ બધું આવી અને કરી લીધું. 1 વાગે ખાઈને આવી ગયો તો પછી બધું હલાડ કર્યો સમજ્યા. એટલે હવે જરાક વાર આરામ કરી લઈ સમજ્યા. અને જો નિશાળ છે ને ભાઈ છોકરા અત્યારે ભણવા આવે અહીંયા. તે રિસેસ પડી હોય ને તો ભાઈ બપોરા કરવા અને આવતા હોય જતા હોય. આપણી ગાડી વાં પડી ને રાતે ભાઈ ખાટલો ફેરવ રાતે જો મોરથી આ લીમડા હેઠે ખાટલો રાખ્યો. રેડું આવ્યું પાછા સામે ઓલા ઢારિયામાં લઈ ગયો. પાછો બારે કાઢ્યો. ઢારિયામાં મચ્છર કરડે ને ગરમી થાય. પાછો બારે કાઢ્યો, પાછો રેડો પાછો જવા દીધો. તો એમને આવ જાવ ચાલુ જ હતી. એમ જે રાતે નીંદર એવી હરખી થઈ. અને જેમાં છે ને માટીમાં બેઠા છે કૂતા કમીના તો બેઠા છે ને. અને વાં છે ને ભાઈ જે આપણા નીચલે નાખી આવી ગયા ને એટલે વાં ધંધુડો બોલે છે ને આપણી વાવે એ ગયો તો તમને બતાવું. કેમ ઝૂમમાં લોચા પડે. અહીંયા છે ને ભાઈ ધંધુડો બોલતો હતો. કારો થાંભલો દેખાય ને કુંડી પાસે. પણ હવે ઓછો પડી ગયો કેમ કે અહીંયા નીકળે નાકે ખુલી ગયો ને એટલે અત્યારે છે ને આમ તડકો આમ પડે ને એટલે દેખાય નહીં. બપોર પછી જે દેખાય ને એવું અત્યારે દેખાય નહીં.
સારું મિત્રો, હવે જરાક વાર આપણે આરામ કરી લઈએ, મળીએ પછી થોડીક વાર પછી પાછા, બરોબર? હાલો ભાઈ, સાંજ પડી ગયો ભાઈ, વાગી ગયા 7, 7:30 થવા આવ્યા, 7 વાગી ગયા. અને લાઇટ છે ને ભાઈ આંગણી એક ઝબાકો આવ્યો, બાકી બપોરે 2:30 વાગ્યાની વહી ગઈ હજી લાઇટ આવી નથી. આખા દિવસમાં 2 થી 3 કલાક માન લાઇટ રહી. અને અત્યારે છે ને ભાઈ આપણે જે આવેથી હલાડ કરી દીધું. હા જો એટલે લાઇટ આવે ને એટલે 2 મોટર ચાલુ, ઓલી ઉપલી કટકી આપણે 1-1.5 કલાકની બાકી છે એ પી જાય. એટલે જો ઓલું સામું નાકું દેખાય ને, જો તમને બતાવું, જો અહીંયા નાકું છે ને, ત્યાંથી 1 મોટર ચાલુ અને એક અહીંથી ચાલુ, એટલે 2 મોટરો આમાં ચાલુ થાય. એટલે એમને હાજી રાત આમને પાટ વયો જાય ને એટલે આપણું ક્યાંક પાણી નીકળીએ ખરા, એમને પડામાં જાહે એટલે ક્યાંક તો પાણી જાહે એવું છે. આમને સાંજ પડી ગઈ. અને અહીંયા છે ને ભાઈ 3ની લાઈન હલાડેલ છે, 4ની પડી છે, પણ આ કીધું 3ની લાઈન હલાડી દઈ ને અહીંયા બધું આ 3ની લાઈનનું ફિટિંગ હતું. કયો આમાંથી આ બધું કાઢ્યું, ગટર બટર કાઢીને અહીંયા ઓલું આ ચડાવી દીધું. જો આ ચાપડો રેડી હતો એમાં, અને આમ વયું જાહે. લાઇટ આવી હતી એટલે હલાડ કરેલ છે ને, જો ખાલી ચેક થયું આટલામાં પાણી ગયું, તાતા લાઇટ વહી ગઈ. ખાલી 10 મિનિટ તો માંડ રહ્યો હે. દયો બરેલ હતો અહીંયા ટીસીનો દયો, હાઈ તો બધું કર્યું એટલે આમનામ થઈ ગયું. અને આજે છે ને ભાઈ નાઇટ ડ્યુટી આપણે અહીંયા જ છે, ફૂલ નાઇટ. કાલે નાઇટ અહીંયા જ હતો, પણ કાલે જ બધું હલાડ કર્યું, પછી સાંજે મોડું થઈ ગયું હતું એટલે કંઈ વિડીયો ઉતારવાનો વેત આવ્યો નહોતો. અને અહીંયા 5-6 કટકા આમને મૂકી દઈને પછી એક ચડાવતા જાય. હું ઢાર છે આપણો આમ, એટલે ચડાવતા જાય તો એમને પીધલમાં પાણી પાછું ના જાય, નકર કાઢતા આવી તો થાય, પણ તો પીધલમાં પાછું પાણી વયું જાય. એટલે ચડાવતા જાય ને તો કંઈ વાંધો ના આવે, એટલે એવું છે. અને હવે લાઇટ નંબરે ભાઈ લાઇટ આવે ને તો પછી બધું આગળ બીજું બધું કામ વધે. કટકાને અહીંયા રાખી દેજો, પછી જોહે ને મારે તો હું આ લઈ જાય. આ જો આપણે છે ને ભાઈ ફૂલ અવટાતું હતું, તે કાલે જ ચાલુ કર્યું તે એટલું પાઈ લીધું, તે અવટાતું નથી. ને ભાઈ રાતે અમારે મેં ગઈ રાતે ઘણો આવી ગયો, દિવસની રેડા ચાલુ જ હતા. જો મેં આવી જાય તો કંઈ ઉપાધિ નથી, તો આ બધી કૂચે મળવાવાળું આ રહી જાય. હું કટકી બતાવું ભાઈ તમને. બપોર સુધી છે ને ભાઈ ખબર નથી પડતી ક્યું પીધલ છે ને ક્યું કોરું છે છેટેથી. અત્યારે ખબર પડે જો આ પાટલા કોરા છે એટલેથી. આ તો ઓલી ઉપલી કટકીમાં થઈ ગયું ને તો હેડમેડ પી ગઈ છે. અને અહીંથી જો આગળથી એમને ઉમડું પીધલ છે, 2 કલાક જાય ને તો આ પીધલમાં પાણી જીએ રાખે. 2 કલાક જો પાણી જાય ને તો કંઈક આગળ વધે. 2 કલાક હાલ્યું આમાં, અને હજી બીજી 2 કલાક હાલે ને કંઈ આ બધું આગળ વધે. પાણી કયો અવરું ધક્કો મારે. ને આ કટકીમાં છે ને ભાઈ અહીંયા એક જ જલ છે, જો આ રહ્યું અહીંયા એક જ જગ્યાએ, એની ત્યાંથી જ છે ને બધું પાવાનું છે. બીજે ક્યાંય વચ્ચે મોઢું મૂકવાનું થતું નથી. 1/2 કલાક વધારે થાય, પણ રોગું મોઢા મૂકીને કૂચે મળવું એવું બધું કામકાજ થઈ ગયો. જોઈ લ્યો અત્યારે માંડવીનો સીનીમાં આવ્યો ભાઈ, જોઈ લ્યો. આ સેજ પીડાશ છે, પણ પીડાશ પાવાનું તો છે જ ફરજિયાત. 1-2 દીમાં અમે નકર પાવું પડે. આજે અહીંયા પાઈ દે, ઓલી વાડીએ બહુ જરૂર નથી ભાઈ. વરસાદ આવ્યો ને તો બૈડવાળું છે, એમાં ઊંડું પાણી તરે સુધી પૂગી ગયું. આમાં ગયો કે પૂગી ગયું, પણ અહીંયા પાઈ દઈ 2 દી પછી પાવું તો હાલીએ. અને ઉની પર જે લીમડાવાળી વાડી છે એ પાવાની છે, પડી કાકાને પાણી ચાલુ હોય એનું પી જાય, પછી આપણે પાવું. જઈ લ્યો ભાઈ માંડવી વચ્ચે પીરી ને આમળી કારી ને ઉમળી કારી ને કટકીઓની માંડવી છે જોરદાર. પાછું પાણી જડી ગયું ને 2 દિવસે નહીં. અહીંયા ખાટલો બાટલો રેડી. સારું ભાઈ, કન્ટિન્યુ બની રહ્યો, મળીએ થોડીક વાર પછી. લાઇટ આવી ગઈ ભાઈ, જો બલ્બ ચાલુ થઈ ગયો મંદિરે. જરીક કન્ટિન્યુ રહ્યો એટલે આપણે છે ને પાણી કેવું આવે એ બધું જોઈ લે. વહી ગયું આમ જ કહે ભાઈ, 2 મિનિટ લાઇટ રહીએ અને વળી વહી જાય, વળી 2 મિનિટ લાઇટ રહીએ અને વહી જાય. એટલે એવું છે બધું. તો સારું ભાઈ, હવે કન્ટિન્યુ બને. લાઇટ આવીને વહી ગઈ, જબાકા જ મારે છે. ટ્રાય હું દી હવે ક્યાં ફોલ્ટ હોય મારો રામ જાણે. દિવસ છે ને અત્યારે સાંજ સુધીમાં જડી જાય સારું, નકર 2:30-3 વાગે. કાલે 2 વાગે આવી, આજે 2-2:30 વાગે આવીએ, બરાબર.